કે બહારનું વર્ણન તો મધ્યમ ભાવે કરી શકાય, પણ એક ચમત્કારી છે દરેક કાળમાં, એમ આ કાળમાં પણ, કે જો તમારા આત્મા પ્રત્યે દ્રષ્ટિ કરો તો તે બિંદુ નહીં પણ સાગરની જેમ ઉછાળા મારે એવો પણ આ કાળ છે. અને કેટલાય જ્ઞાનીઓએ અત્યાર સુધી આ પંચમ કાળની અંદર પણ એ સાગરને ઉછળતો માણ્યો પણ છે. એનું કારણ છે, જેમ આવ્યું ને અહીંયા, કે જે જ્ઞેય છે ને એ તો જણાય છે, એનું કામ છે જણાવવાનું. જ્ઞેયની કોઈ ક્રિયા કરવા રૂપે તો છે નહીં. છે જ્ઞાન કંઈક કરે વિકલ્પને સંકલ્પો તો પાછું તે જ્ઞેયમાં પરાવર્તન જોવામાં આવે. બરોબર છે ને આ વાત? જ્ઞેય તો આયનો છે, તો આયનો કાંઈ કરતું નથી, પણ આયનાની સામે ઉભેલો માણસ જો ચેષ્ટાઓ કરે તો એ ચેષ્ટા પણ તે આયનામાં દેખાય. અહીંયા છે ને કે દૈવી સમોશ્રણમાં નહીં રાગ કિંચિત. સમોશ્રણમાં રાગ કિંચિત પણ નથી. ધૂલી મલિન પણ જ્યાં નહીં દ્વેષ કિંચિત. લોકો કર્મોને લઈને આવે, કર્મોથી પોતે હોય તે સમયે લેપાયેલા, એવું ના હોય કે ના હોય, છતાં પણ અહીંયા એ વાત પ્રસિદ્ધ કરી કે એમનું જ્ઞેય લોકોનું, બધાની વાત નથી, પણ જે લોકો ત્યાં આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે જાય છે એમનું જ્ઞેય સ્થિર થઈ જાય છે. એ સમોષણ ભગવાનનું માણવામાં સ્થિર થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે દ્વેષ પણ નથી અને રાગ પણ નથી. તો શું છે? તો કે તે સમયે મધ્યમ ભાવે પરિણમવાની અને જે કાંઈ જ્ઞેયમાં જણાય છે તેને જોવાની અને એ માણવાની. જે જોવાય છે એ માણવાની. બસ ક્યારેક જોવાની, ક્યારેક માણવાની, ક્યારેક જોવાની, ક્યારેક માણવાની. આ બે સ્થિતિ સિવાય ત્રીજી સ્થિતિ સંભવી શકાય નહીં. એટલે કે રાગ દ્વેષ તો હોય નહીં. ધૂલી સમોષણ કેવળ જ્ઞેય જેમાં. એને ધૂલી કેમ કીધી? કે નાશવાન છે. સમોષણ કંઈ કાયમરૂ રહેવાનું નથી. એટલે એ જ્ઞેય છે, જ્ઞેય છે માટે તેને ધૂલી કહી સમોષણની. કેવળ જ્ઞેય તારા આત્માની અંદર તો તે જ્ઞેય પ્રમાણ છે. શું જોયો? જ્ઞેય પ્રમાણ છે. તારા જ્ઞાનમાં તે જ્ઞેય પ્રમાણ છે, એટલે એને ધૂલી કહી. તે જ્ઞાનને હવે અહીંયા પાછું જ્ઞેયને બહાર બતાવી, પણ જે બતાવનારો છે જ્ઞાન એને નમન હો જિંદગી અમારા. આવું આત્મતત્વ જ્ઞાનથી પ્રત્યેક સમયે તે પરિપૂર્ણ તત્વ, અને એ મારી મોટી મૂડી, અને એ મૂડીથી હું અનંત કાળમાં અધ્યક્ષણ પર્યંત અપરિચિત. દુઃખની વાત તો છે. નાનીઓ કે છે ભાઈ દુઃખની વાત છે, તારી સંપત્તિને તું એક સેકન્ડ માત્ર પણ જો અત્યારે ખર્ચી શકતો નથી. આશ્ચર્ય છે, ગજબનું આશ્ચર્ય છે. અને પછી તને સંસારના અનિત્યપણું જે છે સંસારનો, એનો ભોગ તને હોય, એનો જ ભોગ હોય. કાંઈક તો હોય, કાંઈક તો હોય. કાં સંસાર સંબંધીના ભોગનું અને કાં તો સિદ્ધના ભોગનું, બેમાંથી એક લક્ષ્ય હોય. તારે જોઈ લેવું કયું લક્ષ્ય છે. આ તો જ્ઞાનની ધારાઓ છે ભાઈ, પ્રહવી જ રહી છે. આજે એ વાત આપણે કરવી છે. જ્ઞેયની જ વાત ચાલે છે. કેમ કે સંસાર તારો શેમાં છે? જ્ઞાનમાં નથી. સંસાર ક્યાં છે?
જ્ઞેયમાં આપણે અનિત્ય ભાવના પહેલી 36 પાના પર, ઓલું પછી જોઈ જવું, તમારે વાંચી જવું, કાલે જે પ્રસંગ હતો ને એ બધું ત્યારે વાંચી જવું. હવે અહીંયા અનિત્ય ભાવના પ્રથમ ચિત્ર આપણે સાથે બોલશું. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ સોરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. આમ તો ક્ષણનો પણ નથી, ક્ષણનો પણ નથી, ગણતરી જ નથી. અનંતકાળની અપેક્ષાએ તારા આયુની જે સ્થિતિ અત્યાર સુધી થઈ છે એને જો સામે રાખીએ તો તારી પાસે ક્ષણ બી નથી. અને છતાં અહીંયા સમજાવવા માટે આપણને જ્ઞાનીઓ ક્ષણની વાત કરે છે. લક્ષ્મી વિદ્યુત નામ વીજળી એના જેવી છે. કેટલી વાર ટકે છે? આકાશમાં ચાતુર્માસમાં 4 મહિના દરમિયાન જે કંઈ વીજળીના ઝબકારા થાય એનો સમય કેટલો? ક્યારેક તો આપણને માત્ર એના પ્રકાશની જ ઝાંખી થાય, ઓલું તો દેખાય જ નહીં. તો કેમ લોકો ભૂલે છે કે આ સંસારનો પ્રસંગ પણ એટલો જ છે? અહીંયા કે છે અનિત્ય ભાવનામાં કે તને કેમ દેખાય છે? અમે વીજળીની પેઠે લક્ષ્મીને અને પ્રભુતાને એના પતંગ જેવું, તો પછી તને કેમ આ ક્ષણનો પણ જ્યાં પ્રસંગ નથી એમાં તને રહેવાનું કેમ મન થાય છે? કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ, સંસારમાં એવું તે શું છે કે લોકો રહેવા ઈચ્છા કરે છે? પ્રશ્ન કર્યો છે આપણને કૃપાળુદેવ કે સંસારમાં એવું તે શું છે કે જે લોકો રહેવા ઈચ્છા કરે છે? લોકો એટલે આપણે લોકોને જોઈએ, આપણે નજર જાય બાજુવાળા પર બેઠો હોય એને, લોકોને. તો કે લોકો કેમ ભૂલે છે? ભાઈ લોકો ભૂલે છે એ વાત તારા માટે છે. તું લોકમાં જ છો, લોકથી હજી બહાર નથી. તું તને વિચાર, તારા વિચાર માટે છે. વીજળી જેવી છે, લક્ષ્મી વીજળી જેવી છે, દેખાતી નથી, આવીને ક્યારે વહી જાય છે ખબર પડતી. વીજળીની જેમ ગઈ ને કાલે, જો ને વીજળીના ઝટકાની જેમ ગઈ ને, શું થઈ ગયું જરા વારમાં ખબર ન પડી. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અને છતાં એના પ્રત્યેનો મોહ અને એની પ્રાપ્તિ કરવા માટે આકરો પુરુષાર્થ, કે જે પુરુષાર્થનો એક અંશ પણ હજી એને આત્મામાં, એ પુરુષાર્થની એક અંશ માત્ર અને એક સમય માત્ર પણ એને પ્રયત્ન કર્યો નથી. એટલો જેટલો એ લક્ષ્મી પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે એનો એક અંશ માત્ર પણ એને પોતાના આત્માની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો હોય એમાં અનંત કાળમાં અદ્ય ક્ષણ પર્યંત હજી જણાયું નથી. કોને નથી જણાયું? પોતાને. બીજાની ક્યાં વાત છે? તો પોતાને જ નથી જણાયું હજી કે એક અંશ માત્ર હું આત્માના પુરુષાર્થમાં રોકાયો હોઉં, અગર એ સંબંધીનો કંઈક મેં વિચાર પણ કર્યો હોય. ભૂલવાઈ જાય છે, કારણ કે એનાથી રંગ નથી પૂરાતા. આપણે રંગવું હોય તો એમાં વાંધો ના આવે ને, ખર્ચ ન થાય ને ભરતભાઈ.
બાર દુકાનમાં તો ડ્રમ લેવા જઈએ તો પૈસા પડે, એના કરતા એને જ ખેંચી લીધું હોય તો રંગાય. એ વીજળીમાં બીજું પણ કારણ છે ને, ઓલા મેઘધનુષના ઝબકારા થાય છે ને પુરંદરી ચાપમાં, એમ કે છે પુરંદરી ચાપ એટલે કે એ મેઘધનુષ જે થાય છે એના રંગોથી ઘર રંગાય નહીં. અરે ઘર તો ન રંગાય, નાના બાળકની પીછી પણ ડૂબે નહીં. આટલી વાર છે. ઓલવાઈ જાય છે તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. લક્ષ્મી તો શું જાય પ્રભુ, તારા ભાગ્ય ફૂટ્યા. હા, લક્ષ્મીને ક્યાં ખબર છે એ ચેતન છે કે જડ છે? કિરણભાઈ, ચેતન છે કે જડ છે? જડ છે ને, તો એને ક્યાં ખબર છે એ કે લક્ષ્મી આવી અને પાછી જતી પણ રહે, પણ એ તો કહેવામાં આવે કે ભાઈ જાય, જાય એમ કહેવામાં આવે. ખરેખર તો તારા ભાગ્ય ફૂટ્યા એટલે કે તે સમયે ભાગ્યની સ્થિતિ ત્યારે ગઈ. અધિકાર પતંગના રંગ જેવો છે. આ ભલે છે ને પદ, આ કુકમા આશ્રમના પ્રણેતા, એ શેના પ્રણેતા છે? પ્રણેતા શેના છે? માટીના, આ ઈંટના, પથ્થરોના, એના પ્રણેતા કહું તો છે. બાકી તો ખરેખર પ્રણેતા તો આ છે, આ પુરુષ બેઠો છે. યોગ બળ તો એમનું છે. અને જો આપણે આપણા નામે યોગ બળ લગાડશું તો પછી એના નામે શું જમા કરાવશું? ક્રેડિટ શું આપશું એમને? પછી તો બધી આપણી જ ક્રેડિટ ને. મેં બનાવ્યું, અમે બનાવ્યું, અમે રચના કરી. ભાઈ એક દાગ તને કપડામાં તો જોવામાં આવતો નતો, અમે આવ્યા હતા ત્યારે કે તગારી ઉપાડીને તે કંઈક મૂક્યું હોય. અરે ધન પણ આના કારણે આવ્યું છે, આમનું યોગ બળ છે એના કારણે આવ્યું છે. તો કે ના ના, એ તો સાહેબ આ પતા ને એટલે બધું આવી ગયું. અને પછી જે મૂછોને તાવ દેવાય અને જે સ્થિતિ થાય સંતોની પ્રણેતાની, એ તો જોવા જેવી થાય. આવું તો પ્રભુ તે અનંત વાર કર્યું છે ને. તું તો એવો ને એવો ઉભો છે, જરીએ દાગ નથી લાગ્યું તો આ બાંધ્યું તો કોણે બાંધ્યું? અરે ભાઈ, કોઈએ બાંધ્યું નથી, એમનું યોગ બળે કામ કર્યું છે. અને છતાં બાંધનાર અને આ ઈંટ ઊભી થનાર, ભીત ઊભી થનાર, એમાં તો ઈંટ છે, માટી છે, પથ્થર છે, અને કારીગરોએ એને ત્યાં સિંચ્યું છે. એમ ન માનતા પોતાના અભિમાન કરે તો બાપુ ફરી પાછો બોલે, ઓ રાવણનું નથી રહ્યું, એમ નથી રહ્યું, અરે દુર્યોધનનું નથી રહ્યું. લ્યો, હા, હવે એવડાજી પાછા કે સભામાં તો કે દુર્યોધનનું નથી રહ્યું, રાવણનું નથી રહ્યું, એટલે તારું રહેવાનું છે. એ વાત નક્કી થઈ, તારું રહેવાનું છે. પ્રતિષ્ઠા કરી, પ્રતિષ્ઠા તે કરી. અરે એ તો બેઠેલો ભગવાન પ્રાણ છોડ્યા. બાપુ વાતો છે, અહીંયા વાત ઈ કરવી છે કે આ તો અનિત્ય ભાવના જે આપણે વિચારી રહ્યા છીએ એ તો અધ્રુવ તત્વ છે. દ્રવ્ય સંગ્રહની અંદર 12 ભાવનાઓનું જ્યાં વિવેચન કર્યું છે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ, દ્રવ્ય સંગ્રહની અંદર જે પરમ કૃપાળુ દેવે પહેલાના ભવમાં પણ છેલ્લે એમનું અધ્યયન અધૂરું મૂક્યું, એ આ કાળમાં આવીને એમણે પૂરું કર્યું. અરે પુસ્તક સુદ્ધા ક્યાં રાખેલું એ આમ આંગળી અડાડીને ઈ જ કબાટ ખોલીને એમણે લીધું. તો કે સાહેબ ક્યાં હતા? તો કે સાહેબ હું નેપાળમાં હતો, પછી જરાક ચક્કર મારવા નીકળ્યો, ઈડર સાથે મારો પૂર્વનો સંબંધ છે એટલે અહીંયા ઈડર આવ્યો. ઈડર આવીને પછી દ્રવ્ય સંગ્રહ મને યાદ આવ્યો એટલે દ્રવ્ય સંગ્રહ લીધું. તો કે સાહેબ તમે આમ જ લઈ લીધું? તો કે મેં રાખ્યું તો બીજો કોણ લે? મને જ ખબર હોય ને ક્યાં રાખ્યું છે. બરોબર છે કિરણભાઈ, મેં રાખ્યું તો મને જ ખબર હોય, પણ સાહેબ તમે આગલા ભવે રાખ્યું હતું? તો કે ના, આ જ ભવમાં રાખ્યું હતું. ભવ તો આપ કયો છો આગલું કે પાછલું, મને તો આ જ દેખાય છે. હમણાંનું ત્યારે દેખાતું હતું ને ત્યારેનું હમણાં દેખાય છે. અમને તો કઈ ભેદ જણાતો નથી દેખાવા. એટલે આમ ઉપાડી અને દ્રવ્ય સંગ્રહની ગાથાઓનું
એ ઈડરના પહાડોમાં ગર્જનાઓ કરી મુનિઓ સાથે. તો આ વાત એટલે દ્રવ્ય સંગ્રહમાં અનિત્ય ભાવનાને અધ્રુવ ભાવના કહેવામાં આવી છે. અધ્રુવ ભાવના કે જે નથી એની વાત અમારે કરવી છે. તો સાહેબ નથી એની વાત કરવી છે? તો કે હા, નથી એની વાત કરવી છે. એટલે જેને અસદભૂત વ્યવહારનો વિષય એટલે ઉપચારિત કથન કીધું છે. નથી ને કેવું છે, નથી ને કેવું છે એટલે એને અસદભૂત વ્યવહારનો ઉપચારિત કથન કહેવામાં આવે છે. ઉપચારથી કેવું એટલે વ્યવહારથી કેવું, અને વ્યવહારથી કેવું એટલે તદ્દન ખોટું, અને છતાં છે અવસ્થામાં પર્યાયમાં છે. તારું મનુષ્યપણું તારી પર્યાયમાં છે, સંસાર તારી પર્યાયમાં છે ને લઈને અમે વાત કરીએ છીએ. એટલે તે અસદભૂત વ્યવહારનો વિષય ત્યાં દ્રવ્ય સંગ્રહની અંદર આ વાત એમણે. નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી હતા. સિદ્ધાંતના એ ચક્રવર્તી હતા. ધનના ચક્રવર્તી ભરત મહારાજા હતા. આ તો સિદ્ધાંતના ચક્રવર્તી હતા. દ્રવ્ય સંગ્રહની જેને રચના કરી. તો એમાં એમ લીધું કે દ્રવ્ય કર્મ તે તારા નથી. ઠીક. નો કર્મ પણ તારા નથી. ઠીક. ભાવ કર્મ પણ તારા નથી. ઠીક. હું ભાવ કરું છું ને, સમય સમયે ભાવ કરું છું ને. હવે અહીંયાથી આપણે ત્યાં વાસો જ જઈશ, અને પછી ત્યાં આટલું વળી કામ છે, વળી પછી ત્યાંથી બીજે ક્યાંક જઈશ. આ બધી ભાવરૂપી જે સ્થિતિ છે ને એનો કરનાર પણ આત્મા નહીં. એમ અહીંયા અધ્રુવ તત્વ અનિત્ય ભાવનામાં મુખ્ય મુદ્દો આ છે. આ મુદ્દાને જો આપણે સમજીએ તો આ બધી વાતો આપણને કે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય ચેતો જલનાતર એનું મહિમા આવે કે ન દ્રવ્ય કર્મ તારા છે, ન ભાવ કર્મ તારા છે, ન નો કર્મ શરીર તારું છે, કઈ તારું નથી. એટલે અહીંયા એ વાત કરે છે કે આ બધો અનુપચરિત અસદભૂત વ્યવહારનો વિષય છે. આ અધ્યાત્મ ભાષા છે. એ એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં મૂળ ગાથા આ શબ્દથી પ્રભાવિત છે. તો નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી જેનાથી પ્રભાવિત થયા છે આ વાતથી, અને પછી જે પોતાનું જીવન એમણે આ નથી મારામાં છતાં મારી પર્યાયમાં છે, તો પર્યાયમાં છે એની વાત મારા જીવનમાં કઈ રીતે છે, પર્યાયમાં કેમ આવી, શા માટે આવી, હું લાવ્યો કે કોઈ બીજો કોઈ એનો લાવનાર હતો પર્યાયમાં, આ બધું કેમ રચાયું એનો વિચાર અધ્રુવ તત્વ અનિત્ય જે સંસાર ભાવના છે એનો વિચાર કરનારને આ વાત સમજાશે. બાકી તો નહીતર કે છે કે અનિત્ય ભાવના છે. જાણો આ કેમ આવી છે અને કેમ અત્યારે હું કઈ એ વિધિએ પામું તો આ બધું મને ન આવે બીજા ભાવમાં. આવી ગયું તો આવી ગયું. નો કર્મ શરીર આવી ગયું, દ્રવ્ય કર્મ 8 આવી ગયા, બરોબર છે. નો કર્મ શરીર આવી ગયું, ને ભાવ કર્મ એ મારી વર્તમાન કલ્પનાઓથી ઉત્પન્ન થતો શુભાશુભ પરિણમન તે ભાવ કર્મ, આ બધું આવી ગયું. પણ હવે ન આવે એની મારે તૈયારી કરવી તો એ જ અનિત્ય ભાવના હું સમજી શકું. અન્યથા તો વાંચી જાઉં પણ એનો મને ખરેખર ભાવ પણ ન પકડાય. એક વાત તો મારે તો કૃપાળુદેવના વચનામૃતમાંથી પ્રયોગ કરવા છે, તો જ ખરેખર હું વચનામૃતનો વાંચનાર, પઠન કરનાર, ચિંતન કરનાર, મનન કરનાર, અને હું એ ગુરુનો શિષ્ય, એનો ફોલોઅર્સ. કહેવાતો નહીં, પ્રયોગાત્મક, માત્ર કહેવાતો નહીં. સવારની આજ્ઞા ભક્તિ કરી લીધી, બપોરે અપૂરોસરને મૂળ માર્ગ સાંભળી લીધું, સાંજના દેવવંદન કરી લીધું,
6 પદનો પાઠ કરી લીધો એમ નહીં. મારે તો વચનામૃતમાં જે કંઈ કહેવાયું છે એનો પ્રયોગ કરવો છે. પ્રયોગ કરીને મારે સિદ્ધ કરવું છે કે આ લક્ષ્મી વીજળી જેવી છે. આમાંથી વાંચીને નહીં, મારે પ્રયોગ કરવો છે. પુરંદરી ચાપ અનંગ રંગ, વીજળીનો ચમકારો જેમ થાય તેમ જેમ વીજળી લક્ષ્મી ચાલી જાય તેમ અધિકાર પતંગના રંગ જેવો છે. કોઈ પણ પ્રકારનો અધિકાર હોય, આપણે કઈ રાજા મહારાજા નથી કે કોઈ રાજકારણીય નથી, છતાં અધિકાર કેટલા છે. ઘરમાં મારું જ ચાલે, હું કહું તેમ થવું જોઈએ, હું કોઈકનો પતિ છું, કોઈકનો પિતા છું, કોઈકનો કંઈક છું, આ બધા અધિકાર છે. અને અધિકાર છે તો એ અધિકારની મને પ્રાપ્તિ પણ છે, અને પ્રાપ્તિ છે તો હુકમ પણ ચલાવું છું. અહીંયા તો કે છે કે એ અધિકાર કેવો છે? પતંગના રંગ જેવો. અગર કહો તો મેઘધનુષના રંગ જેવો. એટલી વાર રહે છે, પાછો તરત તે ઉતરી જાય. તો મારે એ વિચારવું છે કે ખરેખર હું ઘરનો વડીલ છું તો હું શું મારા ઘરમાં મારું શાસન ચલાવું છું? મારું કયું જ થાય છે, બીજાનું જો કયું થતું નથી, કોઈ માનતો નથી હું કોઈનો, તો તું સમજજે કે આની સાથે તને કાંઈ લેવા દેવા, બરોબર છે કિરણભાઈ? આની સાથે તને કંઈ જ લેવા દેવા નથી. કેમ કે આ આખું વચનાત્મક પ્રયોગાત્મક ભૂમિકામાં જે લઈ જાય એના માટે આ જ્ઞાનીઓની વાણી હોય છે. અંશે પણ ભલે સર્વાંગે નહીં થાય ત્યારે, પણ અંશે પણ તારો પુરુષાર્થ તો એ તરફનો હોવો જોઈએ. જીવનમાં લક્ષ્ય પણ એ જ હોવું જોઈએ. ખાલી શ્રવણ કરી જાય એમ નહીં. તો દ્રવ્ય કર્મ પણ તારા નહીં. 8 દ્રવ્ય કર્મ નાના વર્ણી આદિ. હું આવરાયેલો નથી, દર્શનથી આવરાયેલો નથી જ ન લ્યો ને. બધું જ્ઞેયમાં છે. આવરણ જેટલું છે તે જ્ઞેયના પ્રકારમાં છે. અને જ્ઞેય મારું હોઈ શકે, જ્ઞેય તમારું હોઈ શકે ક્યારે? કે જ્ઞાનમાં જે કાંઈ દેખાઈ રહ્યું છે એને જ તમે જો જ્ઞાતા દ્રષ્ટાપણે જોતા રહો તો સમ્યક દર્શનનો વિષય થઈ જાય. પણ જે કાંઈ જ્ઞેયમાં જણાય છે એના પર તમે ઢળી પડો છો, ઘોળ થઈ જાઓ છો, અને એની સાથે જ્યારે જોડાઈ જાઓ છો ત્યારે જ બધી આ ગડબડ થાય છે. પણ જ્ઞાનનું જ જ્ઞેય છે. તો જ્ઞાનમાં જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાન માટે જ્ઞેય છે, જ્ઞાન વડે જ્ઞેય છે કે જ્ઞેયથી જ્ઞાન છે. એ તો તમે ભૂલ કરો છો તો જ્ઞેય પ્રમાણે જ્ઞાનને પરિણમાવો છો. આ મારા છે, આ મારા છે એટલે આ મારા નથી, એવો ભેદ કોણે પાડ્યો? કોણે ભેદ પાડ્યો? જ્ઞેય ભેદ પાડ્યો. આમ જોવા જાવ તો જ્ઞાને ભેદ પાડ્યો, પણ અહીંયા દેખાય છે ને એટલે જ્ઞેય ભેદ પાડ્યો અને તું માની જાય છે. માત્ર જાણવાનું છે, જે કંઈ આવે તે જાણવાનું છે, એટલું જ તે જ્ઞાનનું કર્તવ્ય છે. અને એ કર્તવ્યને જ હું આધીન છું, એની સાથે મને સ્વસ્વામીપણું સંબંધ છે, બીજા જોડે મને નથી. અથવા તે જ્ઞેય પણ બોલો છે ને, સ્વદ્રવ્ય નહીં ને, સ્વદ્રવ્ય નહીં ને, પરદ્રવ્યમાં છે ને. આપણે આટલું તો ચોખ્ખું કૃપાળુ દેવે કહી દીધું કે અથવા તે પરદ્રવ્ય, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. જોતો રહે, જોતો રહે, બસ જોતો રહે, જોતો રહે, જોતો રહે. જ્ઞાનમાં જે જ્ઞેય છે તેને પણ કદાચ પ્રથમ દર્શે ભૂમિકામાં જોતો રહે, પછી તો એને જોવાની વાત નથી. ભલે તો જ્ઞાનમાં ઠરવાની વાત છે, પછી તો એક જ ક્રિયા છે. જ્ઞેયને જોવાનો તો એક વિકલ્પ છે, એ વિકલ્પનો પણ તારે અંત લાવવો પડશે. કિરણભાઈ, અંત લાવવો પડશે. આ બધું જ્ઞેય છે. જેટલું 12મા અજ્ઞાનીને જણાય છે તે પરજ્ઞેય છે.
અને પરજ્ઞેય તારું ન હોય તો તારી આત્મ વસ્તુથી તે બહાર છે, એને જોવાનું. હજી ઓલું જ્ઞાતાને દ્રષ્ટાને સાક્ષી ભાવ તું કે છે ને, એ હજી વાર છે. પેલા નિર્ણય તો કર, પછી જો. નિર્ણય કર કે આ જેટલું જ્ઞેય, જેટલું જણાય છે એની સાથે મારા જ્ઞાનને એક સમય માત્ર પણ, એક અંશ પ્રમાણ પણ મારે સંબંધ નથી. કદાચ બહુ હોશિયાર હોય તો કદાચ કહી દે કે આની જોડે તો મારો સંબંધ નથી, પણ દીકરો દેખાશે, દીકરાનો દીકરો દેખાશે, ઘર દેખાશે, કુટુંબ દેખાશે, પુત્રવધુ દેખાશે, ધન દેખાશે, સેફ ડિપોઝિટના વોલ્ટ દેખાશે, ગાડી ઘોડા દેખાશે, બધું એનું શું કરીશ? એને જ્ઞેય કે જ્ઞાન? જ્ઞાન કે જ્ઞેય? આ અનિત્ય ભાવના, આ અનિત્ય ભાવના. અને એને પ્રયોગમાં મૂકે ત્યારે 12 ભાવનાઓનું ફળ વૈરાગ્ય હોય છે. ત્યારે વૈરાગ્ય, કેમ કે એ વૈરાગ્ય લેવું છે અહીંયા ભાવનાઓમાં કે જે જ્ઞાનની સાથે સંધિ કરતું પરિણમતું હોય. સમયસારની અંદર 316 ગાથા અને 216 ગાથામાં કહ્યું છે કે વૈરાગ્ય તો એને કહેવાય કે એની જોડે જ્ઞાન જોડાયું હોય તો. જો જ્ઞાન નથી જોડાયું તો એને વૈરાગ્ય કહેવામાં આવતું નથી. જ્ઞાન જોડાઈ ગયું તો એ સમ્યક પ્રત્યાખ્યાન છે, અને જ્ઞાન નથી જોડાયું તો તે પ્રતિક્રમણ પણ નથી. આ પ્રતિક્રમણ કરીએ છીએ ને સાવત્સરિકનું મોટું, એ પણ નથી. જ્ઞાન નથી તો એ પણ નથી. તો ચિંતાના સ્થાને ચિંતવન લેવું. આને પાર કેમ પાડવું? તો કે જેટલી ચિંતા છે ને દેહની, આ જાય, આ જાય, આ જાય એમ, તો એ ચિંતાના સ્થાને ચિંતવન કરવું. ભાઈ એ તો રહેશે, એના કારણે આવ્યું છે, તો અત્યારે એને જો ટાળવા જઈશ તો અપઘાત થશે, અને એનું તો પાછું દુઃખ બહુ છે. જો હોય નહીં, દુર્બળ દેહ ને માસ ઉપવાસી, દુર્બળ દેહ અને માસ ઉપવાસી જો છે માયા રંચ, તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ. કેટલી સુંદર વાત યશો વિજયજી મહારાજે કહી છે, કેટલી સુંદર વાત છે. વિચાર કરો. આપણને સમયે સમયે આચાર્યો પણ ચેતવે છે કે દુર્બળ દેહને માસ ઉપવાસી શરીર સાવ સુકાઈ જાય, તું ચાલે તો પણ હાડકા તારા અવાજ કરે, એવી પણ સ્થિતિ થઈ જાય, તો એને તું તપ માનતો હોય તો એ તો પ્રતિક્રમણે નથી, પછી પ્રત્યાખ્યાન તો ક્યાંથી હોય? એ તપમણ નથી તો સમ્યક પ્રકાર તો ક્યાંથી હોય? તો મૂળ પ્રત્યાખ્યાન એટલે જ્ઞાન, જ્ઞાનથી સાચું ત્યાગ, અને પછી આવે પરિણામમાં, પર્યાયની અંદર, અવસ્થાઓની અંદર એની છાટ આવે, એનું નામ છે પ્રત્યાખ્યાન, એનું નામ છે ત્યાગ. તો ચિંતાના સ્થાને ચિંતવન, અને પછી જયારે ચિંતવનથી તું બહુ અહીંયા સુધી તરબોળ થઈ જાય ત્યારે ચિંતવના, ત્યારે ચિંતવના. અને ચિંતવનામાં સેજે સેજે ભગવાન તરફ કોઈ એવા શબ્દો સરી પડે છે કે જે ભક્તિ કહેવામાં આવે છે, એ ભક્તિ સ્વરૂપ થઈ જાય. પછી ત્યાં ઉભી રહે છે ભગવાન પાસે મુક્તિની માંગણી. પેલા ચિંતાને ટાળ, પછી ચિંતન કર, પછી ચિંતવના કર, એમાંથી જન્મ થશે શબ્દો રૂપી ભક્તિનો. અને ઈસ ભક્તિ તારા પોતાના શબ્દોથી કરાયેલી, રચાયેલી
ભીતરથી ઉઠેલી એ જ ભક્તિ, એ ભક્તિ, એમાં ભગવાન પાસે માંગણી, જેવી આવડે તેવી, કોઈ પ્રાસ ન મળે તો જરૂર નથી, પણ રચના તારી હોવી જોઈએ. એ ચિંતવનાથી ઊભી થયેલી રચનાનો કરતા તું હોવો જોઈએ. કોકના બોલેલા પદ લે તો વાસી થઈ ગયા. બજરી મના છે ને 2222 પર વાસી છે, બધા વાસી છે, વાસી. તારા કર તારા, તો મુક્તિની મોકળાશ વર્તે, તો મુક્તિની મોકળાશ વર્તે. મુક્તિની મોકળાશ તો ત્યાં છે. હવે એના માટે આપણને જરાક કૃપાળુ દેવને જોવા પડશે કે એમણે એવો પ્રયોગ કર્યો. કૃપાળુ દેવે આ અનિત્ય છે, અધ્રુવ છે, આ 12 ભાવનાઓમાં પહેલી ભાવના અધ્રુવ છે, અનિત્ય છે, અને વીજળીના ચમકારા જેવી લક્ષ્મી છે, અધિકાર પતંગના રંગ જેવો છે, અને એ રંગ તો 4 દિવસની ચટકી છે, 4 દિવસની. फिर अंधेरी આવે છે, 4 दिन की चांदनी और फिर अंधेरी. આમ તો 4 દિનની નથી, ચાંદની તો ખરેખર કેટલા ઓછામાં ઓછી 8 દિવસ તો અનુભવાય, 8 દિવસ તો ઓછામાં ઓછી. પછી તો રાતના આપણે 10 વાગે સુઈ જઈએ, પછી તો એ 10 ચાંદો ઉગે ને 11 ઊંઘે. પણ આપણે આઠમ થી પૂનમ સુધી બરોબર માની શકીએ છીએ. તો 4 દિન કેમ કીધું હશે? પણ પ્રાસ મેળવ્યું હશે, 4 દિન કી ચાંદની. આયુષ્ય પાણીના મોજા જેવું છે. અધિકાર બસ આમ હાથમાંથી ક્યારે જતો રહે, બધાની ચિંતા હોય છે. આ બધા લોક નેતાઓ છે ને, એને એક જ ચિંતા છે કે મારી ખુરશી ક્યારે છૂટવાઈ જાય, કાંઈ ભરોસો નહીં. અને અત્યારે હવે નવો એક બીજો પણ ડર લાગે છે માણસો. આ સંસ્થા પણ ક્યારે કોઈક એના ઉપર કબજો લઈ લે તો એ કાંઈ કહેવાય નહીં. એક બોર્ડ હતું, એક બહાર લખેલું હતું, એક મંદિર હતું સરસ મજાનું, એમાં એક બોર્ડ લખેલું હતું કિરણભાઈ, કે અહીંયા બૂટ, ચપ્પલ, છત્રી એની ચોરી થાય છે, માટે આપણે તમને સંભાળીને એ જગ્યાએ રાખવી, અને નહીતર ત્યાં થેલીઓ પડી છે, ત્યાં થેલીઓમાં બધું સામાન મૂકી બિલ્લો લઈ લો, એમ લખેલું હતું. આગળ ચાલ્યા તો બીજું એક લખેલું હતું કે આ મંદિરમાં શ્રાવકોની એટલે કે મુમુક્ષુઓની પણ ચોરી થાય છે, માટે એમને પણ રીઢા મૂકવા. કિરણભાઈ, અહીંયા આવું અવારનવાર બને છે, માટે કોઈ પણ મહેમાનને બહાર રીઢા મૂકવા નહીં. ભરતભાઈ આવું બધું શોધી કાઢે કઈ. એટલે અધિકાર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે, એટલે પછી ચિંતા થાય ને. પછી જે સંતો હોય એને તો ચિંતા થાય ને, તો કે અહીંયાથી તો કેટલા બધા વયા ગયા, એટલે આપણું હવે આશ્રમ કંઈક મનુષ્યોથી ઘટતું જાય છે. અમે તો બહુ રાજી થઈએ. અમારે તો એક એવી ટેવ પડી ગઈ છે પહેલાથી કે જેટલી ઓછી સંખ્યા એટલું આત્માનો આરાધકનો એટલો માર્ગ મોકળો. અને આ બળ આવ્યા છે ને, તો કે સાહેબ ઓછા જણા ક્યારે હોય છે? મેં કીધું આ ત્યારે હશે. તો કે હું તો ત્યારે જ આવીશ, હરીના ત્યારે જ આવશું અમે. કેમ કનુભાઈ બરોબર ને? થોડા જણમાં આનંદ. એટલે તો હવે એક લગ્ન કરે તો બાબુ હવે નક્કી શું કરે? તો કે એક, એમાં ઘણા બાપા ઊંચા નીચા થાય, તો કે મારું ઘર બંધ થશે, વારસદાર જોઈએ, નહીતર ઘર બંધ થઈ જશે. તો કે બાપા તમારું જે થવાનું થાય, મારે તો એક બસ. હવે સમજાણો? એમ અહીંયા આપણે એવું છે, આપણે તો એક બસ. આયુષ્ય પાણીના મોજા જેવું છે. ચાલે છે ને મેં? દરિયામાં મોજા આવે જાય, કેટલી વાર મોજું આવે એને કેટલી વાર
ઘડિયાળ કોઈ દિવસ મેળવ્યું છે? ઘડિયાળ અમે મેળવીએ. જે મોજું વધુ એટલે કે ભરતી હોય તે સમયનો મોજા ચાલે છે માત્ર 4 મિનિટ, 5 મિનિટ પણ પૂરી નહીં. અને જ્યારે ઓટ હોય છે ત્યારે એ મોજાની સ્થિતિ થઈ જાય છે 1 મિનિટ. એનાથી વધુ એ મોજા આવતા નથી. તો આયુષ્ય અહીંયા પાણીના મોજા છે. પાણીનો હિલોડો આવ્યો કે ગયો, હિલોડો આવ્યો કે ગયો. તેમ જન્મ પામ્યા, તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં જવું પડે છે. હમણાં પૂછતા હતા અમે હમણાં બેનના ઘરેથી ગુજરી ગયા. મેં કીધું હવે એ બેન બીજા ભાવમાં બીજા કોઈને પતિ માનશે તો તમને વાંધો છે કનુભાઈ? નહીં ને કનુભાઈ, તમને નહીં વાંધો? કશો વાંધો નહીં. તો કશો વાંધો ત્યારે નથી તો હમણાં કહ્યું ને કે આ મારા કાંઈ નથી, કારણ કે પછી તો એ કરવાના જ છે. આ અનિત્યતાનો આ પાસા છે, બધા પડખા છે કે આમ અનિત્યતા છે. જે દીકરો આપણને લાખો કમાવી આપતો હતો, હવે એ બીજા ભાવમાં કોઈકને કમાવી આપશે તો મને શું વાંધો હોઈ શકે? અપૂર્વ આપણો શું વાંધો હોઈ શકે? અને હોય તો તમારું ચાલે શું? કયા કોર્ટમાં તમે દાવો માનશો? ઓ માય ગોડમાં. જોયું ને? જોવા જેવું છે. અધ્યાત્મના રશિયાને તો એ જોવા જેવું છે. ઓ માય ગોડ. કોનું છે ખબર છે ને? સાંભળ્યું તો હશે. જોવા જેવું છે. જોજો ઘરે. હા, તમે જોયું? જોજો. ને અહીંયા જોવું હોય તો અહીંયા રાખીએ. આપણી પાસે છે, સીડી પડી છે, સરસ છે. એટલે કહેવાનું શું છે કે આ બધી વાતો આપણને પ્રયોગાત્મક ભૂમિકામાં જો ન લાવીએ તો શ્રવણ માત્ર તે શ્રવણ છે, એનું કાંઈ આપણને લાભ મળે નહીં. જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં તો બીજા દેહમાં જવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રના ધનુષ જેવા છે. પુરંદરી, ચાપ, અનંગ, રંગ એનો અર્થ કર્યો. જેમ ઇન્દ્રધનુષ વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરા વયમાં જતા રહે છે. બુઢાપો આવી જાય છે. વાત કરતા કરતા ખબર નથી પડતી કેમ મોટા થયા. મને છે ને એક વખત એવું થયેલું. હું હવે બહુ મોટો તો લાગતો નતો. 50 વર્ષમાં જયારે છૂટો થયો ત્યારે તો બહુ એકદમ મને કોઈ કહેતા હતો કે આપ 50 સાલ નહીં હો સકતે, નહીં આપ 40 કે હો સકતે. અને એમાં ખબર નહીં એક વખત હું ટ્રેનમાં જતો હતો તો મને કોઈ કે કીધું, એ અંકલ જરા બાજુ ખિસકો. તો હવે મને એમ થઈ ગયું કે આ 2 ધારી તલવાર કેમ આવી? આ અંકલ કહી દીધું મને. હું એવડો તો મોટો લાગતો નથી. અને આપણને કોઈ બુઢો કે તો કેવું લાગે? દાદા કે તો સારું, પણ કોઈ બુઢો કહી દે તો એ વાતમાં ખબર નહીં આ કેમ બધી આયુષ્ય વહી ગઈ ને ક્યારે બુઢા થઈ ગયા. તો હજી પોતાને તો જુવાન જ માનતા હોઈએ. કોઈ આપણને બુઢો કે તો ગમે પણ નહીં. હવે પણ કહેવાય નહીં છીએ તો પણ એનાથી ઝઘડો ન થાય, પણ છતાં સહન કરી લઈએ. પણ અંદર તો આમ એકદમ એવા શીકડાઈ જઈએ ને, હાલો મળે તો 1-2 ચોડી દઈએ. મને બુઢો કે છે એવા શીકડાઈ જઈએ અંદરમાં. એમ કે ફટકારે કેવું, જો કાંઈ ગમતું નથી અને છતાં પણ ગમવાપણું કરીને પણ આ જીવ આને સમજતો નથી. આવતો આવશે ભાઈ, જન્મ છે તો જરા પણ આવવાની છે. એની જોડે જન્મ જોડે બંધાયેલી છે. મૃત્યુ જન્મતાની સાથે નક્કી છે. તારીખ લઈને તું આવ્યો છે. એ તારીખમાં ફેરફાર કરવાની 3 લોકના સર્વજ્ઞ પરમાત્માને સત્તા નથી. એ તો ઓલી લઈ આવી હતી, આપણે શું નામ, ઓલી સતી સાવિત્રી. હા, એ સાવિત્રી લઈ આવી હતી, તો એને સત્તા હશે કનુભાઈ? સર્વજ્ઞને નથી, સર્વજ્ઞ પરમાત્માને નથી. તો એનાથી તો ઊંચો મન લાગે છે કોઈ વિશ્વમાં દેવ નથી.
તો પછી સાવિત્રીને હશે, એનો વર લઈ આવ્યો પાછો. આ બધી કથાઓ શા માટે? એક સતીપણું પ્રગટ કરવા માટે. એક પત્ની વ્રત એની સ્થાપના કેવી હોય અને એનો આચાર વિચાર કેવું હોય કે જો ધારે તો એ પોતાના પતિને પણ યમરાજ પાસેથી છોડાવી શકે છે. એ સતીપણું સિદ્ધ કરવા માટે આ વાત છે. પણ એને કોઈ સાચું માની લે તો મિથ્યાત્વનું પરિણમન થાય. તો સાહેબ એમાં શું મિથ્યાત્વનું? તો કે નહીં, મિથ્યાત્વનું એક વખત દેહમાંથી પ્રાણ છૂટ્યા અને પછી કોઈ એ પ્રાણ પાછા લાવી શકે એવું ન ભૂતો ન ભવિષ્ય. કારણ કે બધું ક્રમ છે. હવે આવું થાય તો ક્રમમાં વાંધા પડે. આ તો ક્રમબદ્ધ છે, આપણું નહીં હો, આપણું તમારું નહીં, જીવનું ક્રમબદ્ધ છે. આપણું તમારું ક્રમબદ્ધ જો જોડાશે તો મજા પડી જશે. હા, તો મજા પડી જશે. હમણાં જ સર્વજ્ઞ નમસ્કાર વંદન કરું છું તો કે કર, હું ક્રમબદ્ધ ને પામ્યો છું. એ નહીં, લોકો પામે એ ક્રમબદ્ધ નહીં, જીવ અત્યારે ક્રમબદ્ધ પડે પરિણમી રહ્યો છે. એમાં ઈ જરાય ભૂલથાપ ખાતો નથી. અને મજા ઈ છે, ભરતભાઈ પ્રેમજીભાઈ સાંભળો છો ને, મજા ઈ છે કે જીવ ક્રમબદ્ધપણે પરિણમે અને હું જીવનો સ્વામી એને માનવું નહીં અને ફેરફાર કરવાની બુદ્ધિ છોડવું નહીં. આમ કરીશ તે, તેમ કરીશ તે, આમ કરી નાખ. જોવા પછી આત્મા જે ધ્રુવ તત્વ છે એ ધ્રુવ તત્વ અધ્રુવતાને ન પામે, આશ્ચર્ય થાય. તો આશ્ચર્ય થાય. આવી તારી માન્યતા હોય તો એ અધ્રુવ તત્વ જે ખરેખર ધ્રુવ તત્વ છે એ અધ્રુવપણે પ્રવૃત્તિને અનિત્ય ન થાય તો આશ્ચર્ય થાય. તારી દાપણ એમાં ભળે. ખતમ થઈ ગયું. જીવ તો ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધની પહેલી સીડી તો એ છે સમજવાની કે જીવ ક્રમબદ્ધ છે. હવે એને ક્રમબદ્ધ થવું છે. અરે ભાઈ તું ક્રમબદ્ધ થા નહીં, જીવ ક્રમબદ્ધ છે એમાં હાથ ધોઈ નાખ, ચોખ્ખા કરી નાખ. હમણાં મળે છે ને લાઈફ બોય, એમાં જરીએ ઓલા લાઈફ બોય ની આવે જાહેરાત, ડેટોલ ને લાઈફ બોય, એમાં કઈ પરમાણુ હોતા, ઓલા શું કહેવાય એનો જીવ હોતા નથી ને, એવું બેક્ટેરિયા હોતા નથી. કોને જોયા છે? મારા બેટા એ ગજબ કરે છે. પાણી હોય, લિક્વિડ થી બનેલું હોય અને એમાં બેક્ટેરિયા ન હોય એમ બને નહીં. પાણીનો ધર્મ છે બેક્ટેરિયા યુક્ત. જાહેરાતો આપે ભરતભાઈ, ન હોય હો. હા, બેક્ટેરિયાથી મુક્ત ન હોય, યુક્ત હોય. કામ ભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રના ધનુષ જેવા છે. જેમ ઇન્દ્રધનુષ વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરા વયમાં જતા રહે છે. ટૂંકામાં હે જીવ, કૃપાળુદેવ કહે છે, હે જીવને કહે છે ને, કનુભાઈ કોને કહે છે? જીવને ને. એમાં આપણને આ જીવને કે ત્યાં સુધી વાંધો નહીં, પણ એ જીવ હું છું એમ સમજુ તો જરા મને સ્પર્શે ખરું થોડુંક. હે જીવ, એ સગળી વસ્તુઓનો સંબંધ ક્ષણભંગુર છે. ક્ષણભંગુર છે એટલે થોડી વાર છે એમ નહીં, છે જ નહીં. ક્ષણભંગુરનો અર્થ તો એ છે કે જે ઉત્પન્ન થયું છે તે છે જ નહીં. તને ભ્રમણા થઈ છે, એ ભ્રમણામાં તને આ બધું દેખાય છે. એ તો ભ્રમિત થવા જેવી વાત છે. ઓલું નહીં, બે જણા દોસ્તાર જતા હતા રસ્તામાં, આપણે ટ્રેનમાં જતા હતા, લઈ જતો તો પહેલો કિરણભાઈ ટ્રેનમાં લઈ જવાનો પ્રસંગ આવ્યો. પેલા દોસ્તારને જોઈ નહોતી ટ્રેન, એમાં વળી પાછો પૂના લઈ ગયો, મુંબઈ. હવે પૂના લઈ ગયો ને એમાં વળી જરાક તરસ લાગી ઓલા દોસ્તારને, તો કે તું પણ પી થોડું કોકો કોલા કે થમ્સઅપ જે કઈ હશે તે પીધું. એને પોતે પીધું ને એને આપ્યું. ત્યાં આવ્યો ભોગદો, થઈ ગયું અંધારું, અને ઈ ઉલટ્યો એના ઉપર. તો કે હાલા મને તે એવું પીવડાવી દીધું કે હું જોઈ શકતો નથી, હું આંધળો થઈ ગયો.
આવી ભ્રમણાઓ એમ અહીંયા ભ્રમણાઓ, આ બધું ભ્રમણા, મારું 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 ભ્રમણા. તો કે એમ નથી, તું જરાવાર રોક, આ બધું હમણાં થઈ જશે, આ તો બોગદો આવ્યો છે. તો કે આવ્યું જે કાંઈ છે હું જોઈ શકતો નથી, મને કાંઈ દેખાતું નથી. તે શું આપ્યું મને સાચી વાત કે, કઈ દવા પીવડાવી દીધી, સલાહ હું તને જવા નહીં દઉં, અને એમ કહીને પકડી લીધું, હાલો કે છૂટી જશે તો. એવી ભ્રમણાઓ ક્ષણભંગુર છે, એટલે ખરેખર છે જ નહીં. એ દ્રવ્ય સંગ્રહની અધ્રુવ તત્વમાં આ બધું ઉપચારથી છે, કેવા માટે છે, અસદભૂતનો વ્યવહાર છે કે જે નથી એને કેવું પડે, તારી પર્યાયમાં ને તને સમજાવવા માટે કેવું પડે, પણ વાસ્તવિકમાં છે કાંઈ નહીં ને તું માને છે. એ માનવાનું તું જે સમયે છોડે તે જ સમયે તું શુદ્ધ છો. એ વાતમાં બિલકુલ જરાય અસત્ય છે નહીં. તું જાતો ખરો એક વખત આત્મામાં એક વખત જવાનો પ્રયત્ન કરતો ખરો તો ખબર પડે. પ્રયત્ન કર્યા વગર તને ખબર નહીં પડે. આ અનંતકાળથી જે અથડાય છે ને, પથ્થરની જેમ, પથ્થર ઠોકર ખાત હે કરડાઈ કે કાન, આમ કાન મરડીને ઓલા પથ્થરને ઠોકર મારતા જઈએ છીએ ને આપણે, એમ તું પણ અનંત વાર આવી અથડામણ તે અનંત વાર ભોગવી છે. અત્યારે કઈ પુણ્ય પાક્યું છે તો સારી સ્થિતિમાં ઘર છે, સારી સ્થિતિમાં ધર્મ મળ્યું છે, સારી સ્થિતિમાં નિવૃત્તિ ક્ષેત્ર મળ્યા છે, ધન સારું છે, દીકરા દાયા છે, કુટુંબ સારું છે, બધું સારું છે. તો પણ અથડાવું તો છે, અથડાવું તો અત્યારે પણ છે, પણ એ અથડાવું એટલું હળવું છે અને તારું પુણ્ય એટલું ઊંચું છે એટલે તને એ ખ્યાલમાં આવતું નથી. બાકી આત્મજ્ઞાન વગરનો જીવ અથડાય એમાં કઈ નવીનતા છે નહીં. શું નવીનતા? તને સુખ જોઈતું હોય તો જ્ઞાનીઓ કહે છે કે સમયે સમયે આત્મામાં જા, સમર સમર કર હસત હૈ, અબ નહીં ભૂલેંગે ફેર. હવે નહીં ભૂલ, બસ ત્યાં જા. ક્ષણભર છે, ક્ષણભર છે એટલે નથી તને ભાસ થાય છે, ભ્રમણા છે, આ ભ્રાંતિ છે જ નહીં. એમ કરીને નિર્ણય કર હું આત્મા છું, પરમાત્મા સ્વરૂપ થવાને મારી લાયકાત છે મારામાં. કોણે જોઈ છે? તો અત્યારે કે છે તો કોણે જોઈ છે? તો કે તીર્થંકર પરમાત્માએ જોઈ છે. એમને હું જયારે સભામાં બેઠો હતો તો એમનું જે સંબોધન હતું તો હે આત્મન એ ઓમકાર ધ્વનિમાં આવ્યો, અને એમ આવ્યું કે તું વર્તમાનમાં પરમાત્મા છો. હા નથી પાડતો એટલા વાંધા, હા પાડે તો હમણાં પરમાત્મા છો. હા નથી પાડતો, એને હા પાડવી પડે ને એટલે બધું પછી છૂટી જાય, એટલે હા પાડતો નથી. એમ પરમાત્માની વાણીમાં યોગ સારમાં એ આવી છે વાત. એમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું? શું રાચવું? આ પ્રેમ બંધનની સાંકળે બંધાઈએ તો એમાં રાચવું શું? તાત્પર્ય શું રાચવું? તો કે તાત્પર્ય એ કે સગળા ચપળ અને વિનાશી છે, બધા વિનાશી છે. તો અખંડ અને અવિનાશી છો. આ વાતને લઈને તારે ખરેખર તારા આત્મામાં પ્રયત્ન કરવો જોઈએ. જો તું ખરેખર ગમે તેવા સંજોગમાં હોય તો સંજોગને ન જો, તારા જોગને જો. બહારના સંયોગને ન જો, પણ અત્યારે જે તને જોગ પ્રાપ્ત થયો છે નિવૃત્તિના ક્ષેત્રમાં, અને જે ગુરુ તને અત્યારે અહીંયા સામે ઉભા છે એને એની વાત લઈને તું અત્યારે ખરેખર મદમસ્ત થયો છે, તો ભીતરથી શાંતિ પ્રગટવાની બિલકુલ તૈયારી છે. જો તું તારા આત્મામાં રહેવાને ઉદ્યમશાળી હો તો. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં તડે. આ વાત પણ એટલી જ સાચી હો.
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા ભવતારો એમ એડે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ. એક આત્મા પ્રભુ, એક આત્મા. નરસિંહ મહેતાએ ખૂબ કૃષ્ણને ગાયા, છેલ્લે સત્ય લાદ્યું. આ છેલ્લે સત્ય લાદ્યું તો કે ઓહો આ શું છે, પણ હું શું કરી રહ્યો છું? લંગોટી પહેરી રોજ નાવા જાઉં દામોદર કુંડમાં, એનાથી શું? પછી લખ્યું છે નીચે, શું કર્યું તપ કે તીર્થ કરતા, શું કર્યું જાપ ને જપ રહેતા, બધું લખ્યું છે એમાં. બધું કર્યું પણ કરવા જેવું રહી ગયું. જવું તું આત્મામાં, હું રહી ગયો વિકલ્પોમાં. પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાખવું? તો અખંડ અને અવિનાશી છો, આ સગડા ચપળ અને વિનાશી છે. માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કરો. તારા જેવી, તેરા જેવી આવી ને, તેરા 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 થર, તેરા પક્ષ, તેરા પક્ષ. તેરા પક્ષ એટલે ઓલું તેર નથી આંકડો. તેરા પક્ષ એટલે ભગવાનને કહે છે કે અમે જે પક્ષ પકડ્યો છે એ તારો પક્ષ છે, એટલે તેરા પંથ. એટલે તેરા પંથ છે. તેરા પંથ એટલે તેરોના સમય ચારિત્રના ભેદ જે 13 પ્રકારે છે એ નહીં. કારણ કે એ હોય તો કાલે જે દીક્ષા હતી ને, નામ દીક્ષાનું આપ્યું હતું, અને હવે તો એ ગાડી ઘોડામાં ને વિમાનમાં ફરશે, તો એને દીક્ષા થોડી જ કહેવાય. તો દીક્ષા નામ નહોતું આપવું ને, શ્રમણી કેવું હતું. કાલે કહેતા હતા જી મહારાજ તો કે એમ શા માટે પછી લોકોને બ્રહ્મમાં નાખે છે દીક્ષા બતાવીને? દીક્ષા તો હતી નહીં, શ્રમણી. હવે એને ગાડી ઘોડામાં ફરાય, એને ઘરમાં ખવાય પીવાય બધું કરાય, અને ફોરેન પણ જવાય. એ તો પહેલું જવું હોય બધાને. કેમ કે અત્યારે ધર્મને વધુ પડતું જાણનારા તો અનારી ભૂમિમાં છે ને. એક માણસ શું ગયો, રાઈટ આપણે વીરચંદ ગાંધી, કૃપાળુ દેવે કેવા શબ્દો લખ્યા. વીરચંદ ગાંધી તે સમયમાં કોન્ફરન્સ હતી સર્વ ધર્મોની, અને એમાં વીરચંદ ગાંધી ગયા તો કૃપાળુ દેવે શું ઠપકો આપ્યો છે વીરચંદ ગાંધીને? તો કે પોતાની મનોવૃત્તિઓ ઉછાળા અંદરથી મારતી હોય પ્રસિદ્ધિ માટે, અને નામ આપવું સંમેલન, બધા ધર્મોનું સંમેલન, આ ખોટું છે, એમ ન કરાય, ન જવું જોઈએ. લોકોને સાંભળવું હોય તો અહીંયા આવે, શું ખોટું છે? અહીંયા અરે ભૂમિમાં આવે રહે, આપણે જવાની શું જરૂર છે? પણ હવે એવું પદ્ધતિ થઈ ગઈ ને, અમારે જવું પડે છે, શું કરીએ? આવો અમદાવાદ, આવો રાજકોટ, આવો ત્યાં, નદીઓને જવાનું થઈ ગયું, બધી દિશા બદલાઈ ગઈ. હવે નદીઓ જાય પ્યાસા પાસે. હવે આખું શું કરીએ કિરણભાઈ બોલો? હા, શું કરીએ શું? અને હવે આપણને એમ છે કે આટલું બધું શીખ્યા ને આટલું બધું ભણ્યા ને, તો હવે પછી કોઈકને તો સંભળાવીએ કે નહીં? અને ન સંભળાવીએ તો એમને એમ બધું લઈ જઈએ તો બધું સડી જાય. સડી જાય, સડી જાય કે ઉગે સારી રીતે? સડે ક્યાં? અંદર રાખવા માટે છે, આ બહાર કઈ બતાવવા માટે નહીં છે નહીં. પણ હવે જગતની અસર તો અમને લાગી ગઈ છે. અમે ભલે કહીએ છીએ પણ અમને લાગી ગઈ છે. નક્કી કરેલું પેલા અહીંયા આવ્યા ત્યારે, પણ ખબર નહીં લાલચમાં આવી ગયા કિરણભાઈ, લાલચમાં આવી ગયા. પેલું જગતનું અસર તો થઈ ને હાલી, કારણ કે સૂર્ય તો એક જ ને, ક્યારેક એ ભૂલ કરી બેસે, ત્યાંથી આવે તરત જ આપણા ઉપર હાલું મર્યા. એકાદ કિરણ ત્યાં ફેંકી જાય. તો આપણે જે વાત કરતા હતા એ વાત કરવા જેવી છે. તો કે આપણે જોવું છે અત્યારે આપણી સામે આ પુરુષ ઉભો છે એનું જીવન, કે ખરેખર આવી રીતે અનિત્ય ભાવના ભાવી શકાય છે. અધ્રુવપણું જે આ દ્રવ્ય સંગ્રહની અંદર નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ કહ્યું તે શું સત્ય ઠરી શકે છે? અને ખરેખર આવું થઈ શકે છે? એના માટે આપણે એક પત્ર જરાક જોઈએ, પછી એનું વિવેચન કાલે કરશું, જે સમય 2 મિનિટ 5 મિનિટ આપી છે. એના માટે તો એક વાત ઓલી જરા ખ્યાલ આવી કે દેહધારીને વિટમણા તો એનો ધર્મ છે, ત્યાં ખેદ કરીને કરવું શું? આપણી આ વિટમણાઓ છે બધી,
દેહ છે તો દેહ સંબંધીની વિટમણાઓ પણ છે. ક્યાં જાય એ કીધું છે ને એક જગ્યાએ, જો 133 કે 34 કીધું છે. ઠીક છે, આપણે જરાક જોઈએ કે આવા પુરુષો આ કાળમાં થઈ શકે છે અને આપણે કરી શકીએ કે નહીં. હા, એ તો પણ હવે જે આપણને જોવું છે ને કે અનિત્ય સંસાર ભાવના, એમાં કોઈ આ પંચમ કાળની અંદર 125 વર્ષ 100 વર્ષ પહેલા કોઈ એવો પુરુષ ખરેખર પ્રયોગ કરીને આવી શકે ખરો? તો એવા પુરુષનું આપણે જીવન જોઈ રહ્યા છીએ કે આ શક્ય છે. આપ પણ જો પ્રયત્ન કરો તો એ બધું શક્ય છે. 329 વચનામૃત. મહાવદ અમાવાસ મુંબઈ. મહાવદ એટલે ઉપર છે, અમાવાસ એટલે નીચે તો અમાવાસ જ હોય ને. 1948 અને મુંબઈથી ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. આપણને જે ન ગમતું હોય એ કરવામાં કોણ ઈચ્છા કરે? આપણને જે નથી ગમતું કનુભાઈ, તો એ કોણ કરે? અને નાના છોકરા હોય ને એ નથી, અત્યારે 3 વર્ષનો જરાક થોડોક સમજણો થયો ને, તો એ પણ એને જો ગમતું ના હોય ને તો તમે હઠ કરીને ઉભા રહો. તો એ બાળ હઠ કરતા તમારી હઠ વધી જાય તે સમયે પણ જીતી જાય બાળ હઠ. ન જ કરે, ન જ કરે. આને ખબર છે તો 2 છે, ન જ કરે. કોઈ વાત માને? 2 છોકરીઓ છે પણ ન માને, કરાર ન માને. તમે હઠ કરીને ઉભા રહી જાઓ પણ તમારે હારવું પડે. તો જો બાળક નથી માનતું તો આપણે તો બાળકથી કઈ ઘણા બુદ્ધિશાળી છીએ, આપણે માનીએ. તો અહીંયા કહે છે કે ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી. થોડી વાર તો ભાઈ આમ લાવ, મને થોડી વાર તો લાવ. નહીં તો કે ભાઈને જરાક રમવું છે, આપણે તારે એનાથી વધુ સારી મોટર આપું છું. તો કે આ 60 રૂપિયાની છે, હું 125 ની આપું તને. તો કે રૂપિયાને મને કઈ મતલબ નથી, હું આ ચીજ નહીં આપું. તમે 125 ની આપો કે 250 ની ગાડી આપો, મને તો આ જ જોઈશે. એમ 4 વર્ષનું બાળકને તમે જૂટી આપો તો ખબર પડે. ચૂસણીઓ ચૂસે ને તો એનું ચૂસણીઓ ખેંચી લાવજો. તો કે તને જો ફર્સ્ટ ક્લાસ બંગલો આપું છું, આટલો મોટો લાવજો, 1000 રૂપિયાનો બંગલો. તો કે આનાથી રમ. તો કે ચૂસણીયું શું? તું કે ચૂસણીયું ઈ આપું નહીં. અને જો કાઢો તો ઈ ભેકરો એનો એવો તાણે કે બાજુમાં બ્લોક બંધ હોય તો એ સાંભળે, બંધ બારણે. કેમ? ચૂસણીઓને ન છૂટે આપે. હા, એ નહીં, એને ખબર છે નહીં આપે. તો કે તું જરાક સારી ચીજ, ક્યારેક મોબાઈલ આપજે સારો. તો કે નહીં, ચૂસણીઓ ન છૂટે. એમ અહીંયા આત્માનું ચૂસણીયું ચૂસો, અહીંયા છૂટવું ન જોઈએ. વાત એની છે. એવા ચૂસણીયા ચૂસો કે કોઈ ગમે તેવું આપણને લાલચ આપે, ભરતભાઈ નહીં, એને છોડીશ નહીં. આત્મા નામનું ચૂસણીયું એક વખત નાખી દો, પછી જુઓ મજા. તથાપી તે કરવું પડે છે, તથાપી તે કરવું પડે છે. એમ સૂચવે છે, એમ સૂચવે છે કે વર્તમાનનું નથી, ભવિષ્યકાળનું તો એને રહેવા નહીં દઈએ, પણ કાંઈક ભૂતકાળનું છે તો એને સંભાળવું પડશે. ભવિષ્યમાં તો એને ઊભું નહીં રાખીએ. જો નિર્ણય કર્યો છે ભરતભાઈ, આપણે કેટલાક કર્મો ભવિષ્યકાળમાં પણ ઊભા રાખવાની તૈયારી અત્યારે કરી દીધી છે. નહીં, કૃપાળુદેવ કહે છે કે નહીં, ભવિષ્યમાં તો એ ઊભું જ નહીં રાખીએ અમે એ કર્મને. એને તો અહીંયા જ મૃત્યુપાય દશામાં કરી મૂકશું. પણ જરી ભૂતકાળનું છે અને પોતાની સત્તા લઈને આવ્યો છે, મુદતી છે. તો ઓલો મુદતીયો તાવ હોય ને, એ ટાઈફોઈડ કે નહીં,
મુદતીયતા મેલેરિયા ને મુદતીયતા કે એ પોતાના સમયે જાય, કેમ કે એની જે અસર છે ને મચ્છર કરડે છે એની ઝેરરૂપી જે એની અસર છે ને એ ડોક્ટરોએ કંઈક લેબોરેટરીમાં સિદ્ધ કરી છે કે એની અસર 3 દિવસ કે 4 દિવસ જે કંઈ ચાલે. એમ અહીંયા કર્મોની મુદત છે એ 2 મુદત વાળા નથી. બધા કર્મો જેટલા કર્મો છે એને મુદત છે. કોઈ 1 કલાક, કોઈ 2 કલાક, કોઈ અડધો કલાક, કોઈ 5 કલાક. અને એની સામે તું છો 2 મુદત વાળો. આ મુદતી છે, તું છો 2 મુદત વાળો. તને મુદત છે નહીં. તું નક્કી કર કે હવે મારે ભવિષ્યમાં એને ઉભો રાખવો નથી. ભાગીદાર હોય, 2 જણા છૂટા થયા હોય, ખટપટ બહુ થઈ ગઈ હોય, કોર્ટ કચેરીએ ગયા હોય, પછી બધું પતી જાય તો કે હવે વિછામી ડુકરમ ને આપણે શાંતિ, કેસ પાછા ખેંચી લો. પછી ભાગીદારી એની જોડે કરો કે નહીં? એમ અહીંયા એક વખત તમારી ભૂલ થઈ ગઈ, એનું ફળ તમને મળી ગયું પ્રેમજીભાઈ, પછી હવે એ જ ફરી ભૂલ કરાય તો કે બસ સારું છે, આપણે મિછામી ડુકરમ, મિત્રતા સારી, તો આવીને ચા પી જજે, આપણે એક કોપ રોજ સાંજના, મજા આવશે, આપણે બેસીને વાતો કરશું, પણ હવે ભાગીદારી નહીં. એમ અહીંયા કર્મોને કેવું તારે આવવું હોય તો આવજે, દરવાજે ટકોરા મારજે, હું ખોલું ન ખોલું એની ચિંતા કરતો નહીં. ટકોરા મારીને તારે વયું જવું હોય તો વયો જજે, પણ હું નક્કી કહું છું કે હું તને આવવા દઉં એમ કે છે કૃપાલુ? નહીં દઉં આવવા, પાકું છે. એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. એ બંધન લઈને આવ્યા છીએ, માટે તે આવશે તો ખરો, પણ હું એને ચા કોફી પીધા વગર રવાનો કરીશ. આવજો કહીશ ખાલી, પણ કાંઈ પણ એને બેસાડીને સોફા ઉપર બેસાડીને નાસ્તો પાણી આપીશ. તારે મારી સાથે સંબંધ અહીંયા પૂરો થયો, હવે મારે નવો વધારવો. એમ કોઈ પણ કર્મ ઉદય આવે, સત્તામાં હોય તો ઉદય આવશે, પણ એની જોડે વ્યવહાર આવવો મૂકવો. એટલે એનો અર્થ ટૂંકામાં કે આવે ત્યારે મધ્યસ્થ ભાવે તારા જ્ઞાનમાં એનો સ્વીકાર કરી અને પછી તેને જવા દેવો. તો કે હવે નહીં, તારી સાથે હવે મિત્રતા, ક્રોધ આવ્યો, રાગ આવ્યો, પારાપણું આવ્યો, મમકાર, અહંકાર, જે કંઈ પણ આવે, બસ હવે આપણે એટલા માટે તો પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણનો અર્થ જ એ છે, પ્રતિ સમયે ક્રમણ, પૂર્વે ઉપાર્જન કરેલું વર્તમાં ઉદય આવે એની સામે જઈ અને એનો પોતાની પર્યાયમાં અભાવ કરવો, એનું નામ છે પ્રતિક્રમણ. સમય તો હવે પૂરો થઈ ગયો છે. ઓમ શાંતિ. બસ એ આપણે પત્ર વળી આગળ જોઈશું.